શિક્ષણની સાથે સાથે દરેક ઉત્સવોની ઉજવણી કરી બાળકોને ઉત્સવોના મહત્વથી વાકેફ કરવા શહેરની ઓક્સફર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હંમેશા અગ્રેસર રહી છે। ત્યારે આગામી મકર સંક્રાંતિના પર્વને લઈને શાળાના બાળકોને પર્વનું મહત્વ સમજાવી પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બાળકોને પતંગ ચગાવતી વખતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા તેમજ સુરક્ષિત રીતે પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની પતંગો ચગાવી ઉજવણી કરવા સ્ટાફ પરિવાર દ્વારા બાળકોને શીખ આપવામાં આવી હતી। ઓક્સફર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આયોજિત કરાયેલા પતંગ ઉત્સવના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય જોય સર તેમજ યામિની મેમ સહિતના સ્ટાફ પરિવાર સાથે સંચાલક મંડળે ઉપસ્થિત રહી બાળકો સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિના પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી। मुझे कब थी खबर इसकी मेरे मन के सिंहासन पर तू सदा कोयों बिराजेगा। कोई भी कठिनाई हो या कोई हो मजबूरी तेरी मेरी एक भी पल होवे नहीं दूरी। माझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો। વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે। મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો। સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો। જિંદગી અમૂલ્ય છે, ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો। गेटको મહેસાણા દ્વારા જનહિતમાં જારી।